સ્વાગત છે મિત્રો ગુજુગેન ચેનલમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જો તમારે આવકનો દાખલો કઢાવવો હોય તો એની માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, કઈ રીતે તમારે ફોર્મ ભરવાનું હોય છે, એની ઓનલાઈન જો તમારે પ્રોસેસ ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન કઈ રીતે તમે ફોર્મ ભરી શકો અને શું પ્રોસેસ કરવાની, જો તમારે ઓફલાઈન ફોર્મ ભરવું હોય અને એની પ્રોસેસ કઈ રીતે કરવાની, એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોશું। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે જો તમારે આવકનો દાખલો કઢાવવો હોય તો એની માટે તમારે એક જો ઓફલાઈન વે છે, જે તમારે જો ગામડામાં રહેતા હોય તો તમારે જે તાલુકા વિકાસ અધિકારી અથવા મામલતદાર ઓફિસે જઈ અને તમારે એપ્લાય કરવાનું રહેશે, અને સિટીમાં રહેતા હોય તો તમારે ઝોન કચેરીમાં એપ્લાય કરવાનું રહેશે। એ માટે ડોક્યુમેન્ટની આપણે જો વાત કરીએ તો ડોક્યુમેન્ટની અંદર તમારે એક તો તમારો કોઈ રહેઠાણનો પુરાવો, એમાં તમે રેશન કાર્ડ આપી શકો છો, ટેક્સ બિલ આપી શકો છો, એ જોશે। પછી તમારે કોઈ પણ એક તમારો આઈડેન્ટિટી પ્રૂફ, જે તમે તમારો આધાર કાર્ડ આપી શકો છો। પછી તમારે જો ગામડામાં રહેતા હોય તલાટીનો તમારે એક આવકનો દાખલો, એ રફમાં તમને ગામના તલાટી જે કાઢી આપે છે એ તમે કાઢી શકો છો। પછી તમારે પંચનામું અટેચ કરવાનું છે, પંચનામું આગળ તમને આ ફોર્મની અંદર જ મળી જશે। પછી તમારે એક સોગંદનામું કરવાનું છે, એ સોગંદનામું તમારે અટેચ કરવાનું છે। પછી છેલ્લા માસનું લાઇટ બિલ એ હોય તો જરૂરી નથી, કમ્પલસરી એ તમે આપી શકો છો। નોકરી જો કરતા હોય તો તમારે આઈટીઆર સ્લીપ જો તમે ફાઇલ કરતા હોય, આઈટીઆઈ રિટર્ન, તો જો તમારે સિટીમાં રહેતા હોય અને નોકરી કરતા હોય તો તમારે ઇન્કમટેક્સ રિટર્ન છે ફાઇલ કરવો એ છે, અથવા તમારે સેલરી, બેમાંથી એક તમે કોઈ પણ આપી શકો છો। અને ગામડામાં રહેતા હોય તો એની માટે તલાટીનો જે તમને દાખલો કાઢી આપે છે એ તમારે રફ દાખલો એ જરૂર પડશે। ડોક્યુમેન્ટ તમારે એમાં જરૂર પડી શકે છે, તમારું કોઈ આઈડેન્ટિટી પ્રૂફ, તમારું રેશન કાર્ડ, તમારું લાઇટ બિલ અથવા તમારું ટેક્સ બિલ, બરોબર છે। પછી તમારે આ પંચનામું, પછી એફિડેવિટ, અને જો તમે સિટીમાં રહેતા હોય તો તમારે આઈટીઆર ફાઇલ કરો છો અથવા સેલેરી, તમને ગામમાં રહેતા હોય તો તલાટીનો જે તમને દાખલો આપી શકે, આટલા ડોક્યુમેન્ટ તમારે આવકના દાખલા માટે જરૂર પડી શકે છે। પછી આપણે એનું ફોર્મની વાત કરીએ કે કઈ રીતે તમારે ફોર્મ ભરવાનું હોય છે, તો આ એનું છે ફોર્મ, જેમાં તમારે તમારી બધી પર્સનલ માહિતી અહીંયા આવશે, બરાબર છે। પછી તમારે એકરારનામું, એ તમારે નીચે સહી કરી અને એ આપવાનું છે। પછી જે આપણે ડોક્યુમેન્ટ આપણે વાત કરીએ એ છે, પછી જો તમારી ફેમિલીની અંદર મલ્ટિપલ મેમ્બર હોય અને એની આવક જો તમારે કમ્બાઈન કરવી, તો એનું નામ, અરજદાર સાથે સંબંધ, ઉંમર, વર્ષ, એ તમારે અહીંયા બધા જેટલા પણ તમારા ફેમિલી મેમ્બર છે એની પણ અહીંયા તમારે દર્શાવવાની રહેશે। અરજદારનો રૂબરૂ જવાબ, જે આપણે આગળ વાત કરી, પંચનામું તમારે કરવાનું રહેશે, જે એફિડેવિટ છે એ, બરાબર છે। તો આટલા ડોક્યુમેન્ટ તમારે એની માટે જરૂર પડી શકે છે, અને આ રીતે તમારે એનું ફોર્મ ભરવાનું છે। અને જો ઓફલાઈન પ્રોસેસની વાત કરીએ તો તમારે જો ઝોન કચેરી હોય, ઝોન કચેરીમાં, અને જો તમે ગામડામાં રહેતા હોય તો તમારી તાલુકા અથવા મામલતદાર ઓફિસ છે, ત્યાં જઈને તમે આ ડોક્યુમેન્ટ સબમિટ કરો તો 1 થી 2 દિવસની અંદર તમારો આવકનો દાખલો છે નીકળી જતો હોય છે। આગળ વાત કરીએ, જો તમારે એની ઓનલાઈન એપ્લિકેશન કરવી હોય તો ગવર્મેન્ટનું જે ઓફિશિયલ પોર્ટલ છે digitalgujarat.gov.in, એની અંદર તમારે તમારું જો અકાઉન્ટ ન હોય તો સૌપ્રથમ તમારે તમારું અકાઉન્ટ બનાવવાનું છે અને આની અંદર રજીસ્ટ્રેશન કરી અને તમારે લોગિન કરી લેવાનું છે। મેં આની અંદર ઓલરેડી અકાઉન્ટ બનાવેલું છે એટલે મેં અહીંયા લોગિન કરેલું છે। તો આમાં લોગિન થઈ ગયા પછી સૌપ્રથમ તમારે સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જે અહીંયા આઇકન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। પછી તમારે અહીં ઇન્કમ સર્ટિફિકેટ, ત્યાં તમારે ક્લિક કરવાનું છે સુગમ। તો અહીંયા તમને બધી ઇન્સ્ટ્રક્શન આવી જશે। ઇન્સ્ટ્રક્શન જો તમારે ગુજરાતીમાં જોતી હોય તો તમે ગુજરાતી ભાષા સિલેક્ટ કરશો એટલે ગુજરાતીની અંદર તમને મળી જશે। પછી આના જેટલા પણ ડોક્યુમેન્ટ જે રિક્વાયર્ડ આપણે ઓનલાઈન છે એટલા જ તમારે અહીંયા ઓફલાઈનમાં જેટલા પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે એટલા જ અહીંયા તમારે ઓનલાઈન છે, તો એ તમારે કન્ટિન્યુ કરી અને કન્ટિન્યુ ટુ સર્વિસ, એમાં તમારે 20 રૂપિયાનો પેમેન્ટ કરવાનું રહેશે। પછી જેટલી પણ અહીંયા ઇન્સ્ટ્રક્શન છે એ તમારે વાંચવી હોય તો તમે વાંચી શકો છો। પછી અહીંયા તમારે તમારી બધી પર્સનલ માહિતી પછી નેક્સ્ટ કરી દેવાનું છે। પછી તમારે પર્પસ શું પર્પસ છે એ નાખી દેવાનો છે અહીંયા સ્કોલરશિપ માટે। પછી તમારા બધી પર્સનલ માહિતી, તમારે પાન કાર્ડ, ઓક્યુપેશન શું કરો છો, પછી ફેમિલીની અંદર કેટલા પણ મેમ્બર છે, જિલ્લા ફેમિલીની કમાણી હોય એની સાથે તમારે એડ કરવાની છે। પછી ટોટલ જે એન્યુઅલ ઇન્કમ આવશે એ ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ જશે। પછી તમારે તમારો લાઇટ બિલ છે એ કમ્પલસરી છે, એ અહીંયા નાખી દેવાનું છે। પછી જે આપણે ડોક્યુમેન્ટ જે અહીંયા આગળ વાત કરીએ એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે, પછી 20 રૂપિયાની ફી પે કરી લેવાની છે। તો આવી રીતે તમારે સંપૂર્ણ પ્રોસેસ ઓનલાઈન કરવી હોય તો તમે કરી શકો છો। તો આ વાત કરીએ આપણે ઓનલાઈન વેની, તો ઓનલાઈન જો તમારે ડિજિટલ ગુજરાતના પોર્ટલથી કરવું હોય તો તમે ઓનલાઈન ફોર્મ છે ભરી શકો છો। બાકી જો તમારે અર્જન્ટ હોય તો તમે ઓફલાઈન તમારી મામલતદાર ઓફિસમાં અથવા ઝોન કચેરીમાં જઈ અને તમે ઓફલાઈન જે ડોક્યુમેન્ટ આપણે વાત કરી, ડોક્યુમેન્ટ સબમિટ કરીને ઓફલાઈન તમે કઢાવી શકો છો। તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે આવકનો દાખલો કઢાવવો હોય તો તમે કઈ રીતે કઢાવી શકો। આના સંબંધિત જો તમે કોઈ પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો, તો જવાબ દેવાનો પૂરતો પ્રયત્ન કરીશ। આ વિડીયો જોવા માટે તમારો ખૂબ આભાર।